નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લુબના। દર્શક મિત્રો, આપણે દર રવિવારે આ કાર્યક્રમ અંતર્ગત મળીએ છીએ, જેમાં આપને જણાવીશું 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી આ એક અઠવાડિયામાં કેવી રહેશે ગ્રહોની ચાલ, કઈ કઈ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનું જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા। તેમજ રાજકીય દ્રષ્ટિએ કેવા થશે ફેરફાર અને શેર બજારની કેવી રહેશે આગામી ચાલ એ પણ જણાવીશું। દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપના મૂંઝવતા પ્રશ્નોનું પણ નિરાકરણ જણાવીશું। તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો। તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર। 12 રાશિના જાતકો માટે આગામી 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધીનું આ અઠવાડિયાનું ફળકથન કેવું રહેશે એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે બેજાન દારૂવાલાના પુત્ર, જાણીતા જ્યોતિષ અને એસ્ટ્રો ફ્રેન્ડ ચિરાગ બેજાન દારૂવાલા। આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર વિશેષ કાર્યક્રમમાં। સૌપ્રથમ ચિરાગભાઈ, સૌ દર્શકો આગામી અઠવાડિયાનું પોતાનું ફળકથન સાંભળવા બેઠા છે, તો સૌપ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ। પ્રથમ મેષ રાશિ, અલ ઈનું રાશિફળ કેવું રહેશે અને આવનારા દિવસોમાં પ્રગતિ થાય તે માટે આપ શું જણાવશો? શ્રી ગણેશાય નમઃ। નમસ્કાર મિત્રો, કેમ છો? ઉમ્મીદ રાખું છું કે આપ બધા મજામાં હશો। મિત્રો, હું છું ચિરાગ દારૂવાલા। આપણે દર રવિવારે સવારે મળીએ છીએ। હું આ બધાને આગ્રહ કરીશ કે આપ અમારી સાથે દર રવિવારે સવારે જોડાઓ, જરૂરથી આપણને કંઈક ને કંઈક લાભ થશે। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે આવનારું અઠવાડિયું એટલે કે 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી 2024નું અઠવાડિયું આ બધા માટે કેવું રહેશે। સૌથી પહેલા શરૂઆત કરીએ મેષ રાશિથી। ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો આ અઠવાડિયે કાર્યસ્થળ પર તમે તમારા લક્ષ્યને બહુ જ સારી રીતે પ્રાપ્ત કરી શકશો। વાહન ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો એના માટે પણ આ અઠવાડિયું સારું રહેશે। મિત્રો, આ અઠવાડિયે તમને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે। કઈ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે પકડી લેવું એ આપણા હાથમાં છે। કોઈ મોટી ડીલ કે કોઈ મોટો સોદો પણ થઈ શકે છે। કાર્યસ્થળ પર જે તમારું જે પ્રદર્શન છે એ જબરદસ્ત રહેશે। આ અઠવાડિયે કંઈક નવું, કંઈક અચાનક આપણી સાથે થઈ શકે છે, એટલે અલર્ટ મોડ ઉપર રહેજો। પણ એમ ગણી લો, જે પણ થશે એ પોઝિટિવ થશે। વ્યાપારને વધારવાનું વિચાર કરી રહ્યા છો, એક્સપાન્ડ કરવાનું વિચાર કરી રહ્યા છો, તો આ અઠવાડિયે તમને એની પણ ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળશે। મેષ રાશિના જાતકો, આ અઠવાડિયું આપણા માટે સારું છે, એન્જોય કરો। બિલકુલ, આગળની રાશિની પણ વાત કરીએ, વૃષભ અને મિથુન રાશિની એક સાથે। હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર, એટલે કે વૃષભ રાશિ ઉપર। ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો, તમારા જીવનમાં જે ઉતાર ચઢાવ આવી રહ્યું હતું એ ઉતાર ચઢાવ હવે ધીમે ધીમે દૂર થતું દેખાશે। એટલે કે તમને તમારા જીવનમાં, પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબિલિટી જોવા મળશે। દુશ્મનો પર તમે વિજય મેળવશો। તમારી મિલકતમાંથી તમને આવક મળશે। નોકરીમાં પ્રમોશન થઈ શકે છે, ઉન્નતિ થઈ શકે છે, નવી નોકરી પણ તમને મળી શકે છે। એમ ગણી લો વૃષભ રાશિના જાતકો, આ અઠવાડિયે તમને ખરાબ આદતો અને ખરાબ લોકોથી, ખરાબ સંગતોથી તમને દૂર રહેવાની જરૂરત છે। સમય ખરેખર બહુ જ મજબૂત છે, બહુ જ બળવાન છે। મંગળવારના દિવસે જો તમે કોઈ પણ પ્રકારનું પ્રોપર્ટી લેવાનું વિચાર કરી રહ્યા છો તો મંગળવારના દિવસે એની બુકિંગ કરશો તો ખરેખર આપણને સારું લાભ મળશે। આ અઠવાડિયે તમારા જીવનમાં તમને એક અલગ લેવલ ઉપર પોતાને લઈ જઈ શકો છો। પણ મનને શાંત રાખો, પોઝિટિવ રહો અને ઉતાવળમાં કોઈ પણ પ્રકારનું ડિસિઝન ના લેતા। આ અઠવાડિયું તમને વૃષભ રાશિના જાતકો મજા આવશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। ગણેશજી કહે છે મિથુન રાશિના જાતકો બહુ જ મહેનત કરતા હતા, પરિણામો નહોતા મળતા। આ અઠવાડિયે તમને સારા પરિણામો મળી શકે છે। ગુરુ આપણા જીવનમાં ગ્રોથ લઈને આવનાર છે। પ્રમોશન થઈ શકે છે। જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે,
સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. નોકરી કરી રહ્યા છો તો કદાચ યાત્રા ઉપર જવું પડે તમને. તમે નવા નવા પ્રભાવશાળી લોકો સાથે મળશો, સંપર્કો બનશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ તમને મળશે. અને રાજકારણ સાથે જે લોકો જોડાયેલા છે એ લોકોને પણ સારી ઓપોર્ચ્યુનિટી, સારી તકો મળી શકે છે. મિથુન રાશિના જાતકો, આ અઠવાડિયે તમે એક સાથે ઘણું બધું કરી શકો છો, પણ મારું સજેશન એ છે કે 1 કે 2 ઉપર ફોકસ આપો. એ 1 કે 2 સેટ થઈ જાય, લેવલિંગ થઈ જાય, એના ઉપર તમે બીજા કાર્યો પર ધ્યાન આપશો તો ખરેખર તમને મજા આવશે. આ અઠવાડિયું મિથુન રાશિના જાતકો આપણું જ છે, એન્જોય કરો. બિલકુલ ચિરાગભાઈ, આગળની રાશિની જો વાત કરીએ તો કર્ક, સિંહ અને કન્યા રાશિ માટે આવનારું સપ્તાહ કેવું રહેશે, શું કહી રહ્યા છે ગ્રહો? ચોથી રાશિ કર્ક રાશિ. ગણેશજી કહે છે કર્ક રાશિના જાતકો, મંગલ આપણને આ અઠવાડિયે પુશઅપ આપશે. જ્યાં જ્યાં તમે અટકાઈ જતા હતા, જે અટકેલા કાર્યો હતા એ પૂર્ણ થતા દેખાશે. વડીલોના સ્વાસ્થ્યમાં થોડીક પરેશાની થઈ શકે છે, પણ સાવચેતી રાખશો તો ચિંતા કરવાની જરૂર નથી. વ્યવસાયમાં લાભ મળી શકે છે. ઇન્વેસ્ટર્સ તમને મળી શકે છે. નોકરી કરી રહ્યા છો તો કદાચ તમને અચાનક બદલાવ જોવા મળે, અથવા તો ડિમોશન થઈ શકે, અથવા તો પ્રમોશન થઈ શકે. એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર તમારું ટ્રાન્સફર પણ થઈ શકે છે. કર્ક રાશિના જાતકો, આ અઠવાડિયે કોઈના પણ ભરોસે ના રહેતા. ભરોસે રહેશો તો કદાચ તમારો ભરોસો તૂટી શકે છે અને છેલ્લે તમને નિરાશાનો સામનો કરવો પડે. ભરોસે રહ્યા વગર કાર્ય કરો, ખરેખર તમને તમારા જીવનમાં મજા આવશે. મિલકત અને ઘરની તમે ખરીદી પણ કરી શકો છો. આ અઠવાડિયું આપણા માટે સારું છે. અને ઇમ્પોર્ટન્ટલી, જો તમે ઘર બદલવાનું વિચાર કરી રહ્યા છો, નવા ઘરમાં શિફ્ટ થવાનું વિચાર કરી રહ્યા છો, તો આ અઠવાડિયે રોકાઈ જજો. બાળકોના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂરત છે કર્ક રાશિના જાતકો. સિંહ રાશિ. ગણેશજી કહે છે સિંહ રાશિના જાતકો, અતિ ઉત્સાહી તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. અતિ ઉત્સાહિત તમને ડિપ્રેશનમાં લાવી શકે છે. એટલે કે ઉત્સાહ રાખો, કોન્ફિડન્સ લેવલ તમારું ઓકે રાખો, પર ઓવર કોન્ફિડન્સમાં રહેશો તો તમને મજા નહીં આવે. લોકો તમારા વ્યક્તિત્વથી પ્રભાવિત થશે. સિંહ રાશિના જાતકો, મજબૂતાઈથી આપ કાર્ય કરી શકો છો. પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો. પતિ પત્નીમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે. તમારા સ્વાસ્થ્યમાં જે અડચણો આવી રહી હતી, જે દિક્કતો આવી રહી હતી, એ હવે દૂર થતી દેખાશે. આવકમાં વધારો થશે. સિંહ રાશિના જાતકો, તમે અલગ અલગ વ્યવસાયમાં સંકળાયેલા છો તો બધામાંથી કદાચ તમને સારો નફો આ અઠવાડિયે જોવા મળે. અને ઇમ્પોર્ટન્ટલી, તમે જે પાસ્ટમાં રોકાણ કરેલું, કોઈ પણ પ્રકારનું રોકાણ, એનું પણ તમને સારું પરિણામ આ અઠવાડિયે જોવા મળશે. આ અઠવાડિયું સિંહ રાશિના જાતકો સારી રીતે જશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. ગણેશજી કહે છે કન્યા રાશિના જાતકો, શુક્ર આપણા જીવનમાં પ્રોગ્રેસ અપાવશે આપણને. સંપત્તિના ભાગલાને લઈને વિવાદ થઈ શકે છે, પણ તરત ને તરત તમને કોઈ ડિસિઝન લેવાની જરૂર નથી. ઓફિસમાં સિનિયર્સનો સપોર્ટ મળશે. જે લોકો ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે, કપડાનું વ્યવસાય કરી રહ્યા છે, ફાર્મા સેક્ટર સાથે જોડાયેલા છે, આ અઠવાડિયે કન્યા રાશિના જાતકો નવી તકો તમને મળશે. જૂના મિત્રો સાથે સંપર્કો પાછા થઈ શકે છે. જૂના લોકો તમને પાછા મળી શકે છે અને તમે ઘર પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો. સામાજિક ક્ષેત્રમાં પણ તમારી લોકપ્રિયતા વધશે. કન્યા રાશિના જાતકો, જે લોકો માર્કેટિંગ સેક્ટરથી જોડાયેલા છે, કમ્યુનિકેશન સેક્ટરથી જોડાયેલા છે, કન્સલ્ટન્ટ છે, બ્રોકર્સ છે, ટ્રેડર્સ છે,
તમે લોકોને સારી રીતે કન્વિન્સ કરી શકશો. આ અઠવાડિયું આપણું સારું જશે. બિલકુલ આગળની રાશિની જો વાત કરવામાં આવે તો તુલા, વૃશ્ચિક અને ધન આ રાશિના જે જાતકો છે તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે, તેમના ગ્રહો નક્ષત્રો શું કહી રહ્યા છે? સાતમી રાશિ તુલા રાશિ. ગણેશજી કહે છે તુલા રાશિના જાતકો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, હાસ્યનું વાતાવરણ રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન પણ સંપન્ન થઈ શકે છે. સમય એટલે કે આ અઠવાડિયું તમારું બહુ જ પોઝિટિવ એનર્જીસથી ભરેલું છે. જે કાર્યો કરવા માંગો છો, જેવી રીતે કરવા માંગો છો કરી નાખો. કોઈના ભરોસે રહેવાની જરૂર નથી. તુલા રાશિના જાતકો ભરોસે રહેશો તો તમારો ભરોસો તૂટી શકે છે અને નિરાશાઓનો સામનો કદાચ તમને કરવો પડે. પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો, ખરેખર તમને મજા આવશે. જે લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચાર કરી રહ્યા છે, પોતાનું નવું વ્યાપાર શરૂ કરવાનું વિચાર કરી રહ્યા છે, એ લોકો માટે પણ અઠવાડિયું બહુ જ જબરદસ્ત છે. ઈશ્વરીય સહાયતા તમને મળશે અને કદાચ વ્યવસાયના લીધે તમને યાત્રા પર જવું પડે, પણ યાત્રા આપણા જીવનમાં બહુ જ અહેમ ભૂમિકા નિભાવવાની છે. વાહન સુખમાં વધારો થશે, આવકમાં વધારો થશે, લગ્ન જીવનમાં મધુરતા જળવાયેલી રહેશે. વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો આ અઠવાડિયું તમને તમારું જે જિદ્દીપન છે એ બહાર કાઢી દેવાનું રહેશે. કોઈ પણ પ્રકારનું ઈગો ના રાખતા. ઈગો રાખશો તો ક્યાંક ને ક્યાંક અડચણો આવી શકે છે. વિદેશથી તમને કંઈક લાભ મળી શકે છે. વાણીમાં તમારી વાણીમાં નમ્રતા જાળવીને રાખો. પૈસાની તકલીફો જે હતી એ હવે આ અઠવાડિયે તમને દૂર થતી દેખાશે. સંબંધો સુધરશે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે. વૃશ્ચિક રાશિના જાતકો કોઈના ઉપર પણ વધારે વિશ્વાસ ના કરતા. વિશ્વાસ કરશો તો તમારો વિશ્વાસ તૂટી શકે છે. વિશ્વાસ કર્યા વગર કાર્ય કરો, ખરેખર તમને મજા આવશે. નવમી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો બુધ તમને તમારા વ્યવસાયમાં સ્ટેબિલિટી આપશે, ગ્રોથ આપશે અને ઇમ્પોર્ટન્ટલી તમે પોતાને બહુ જ પાવરફુલ મહેસૂસ કરશો. કોલર જોડાયા છે પાલનપુરથી ટીનાબેન, તેમનો સવાલ આપણે લઈ લઈએ ચિરાગભાઈ, પછી આગળ વધીએ. ટીનાબેન, આપનો સવાલ જણાવશો, આપની જન્મ તારીખ અને શું પ્રશ્ન છે આપનો? મારા બાબાનો પ્રશ્ન છે, એના વિવાહ માટેનો. એની સગાઈ થતી નથી એના માટે પૂછવું છે અને એના કેરિયર માટે કે પીએચડી કરે અમદાવાદમાં, એટલે બે ક્વેશ્ચન છે. બર્થ ડિટેલ્સ 25/1/97. જો બાબાને તમે પીએચડી કરાવો છો ઠીક છે, પણ મારા હિસાબથી જો લગ્નનું વિચાર કરી રહ્યા છો તો જુલાઈ 2024થી સારો સમય છે. એટલે આ સમયમાં તમારા બાબાના એન્ગેજમેન્ટ એટલે કે સગાઈ થઈ શકે છે અને જુલાઈ 2024થી લઈને ફરવરી 2025નો સમય લગ્ન માટે પણ સારો છે. એટલે આ જ સમયમાં બાબાના લગ્ન પણ થઈ શકે છે. બિલકુલ, મહેસાણાથી જેઠાભાઈ પણ જોડાયા છે આપણી સાથે, તેમનો પણ પ્રશ્ન લઈ લઈએ. જેઠાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો, આપની જન્મ તારીખ પણ જણાવશો સમયની સાથે. આપણે મારા પુત્ર પિયુષભાઈ જેઠાભાઈ સોલંકી, જી, એમનો જન્મ ડેટ છે 14/9/2004 રાત્રે 10:30 શું પ્રશ્ન છે? 14/9/2004. જી, સવાલ જ જણાવશો, આપનો સવાલ શું છે? સવાલ પણ એનો કે એનું ભાગ્ય ધંધામાં એને કેવું શરીર પ્રત્યે કેવું રહેશે, ધંધા પ્રત્યેના શરીર પ્રત્યે. જેઠાભાઈ, તમારા બાબાને નોકરી કરવાની જરૂર છે. પોતાનું વ્યવસાય અત્યારે ના કરે તો સારું રહેશે. નોકરી ઉપર વધારે ધ્યાન આપે. ખરેખર આવનારા સમયમાં બાળકને મજા આવશે. એક્સપિરિયન્સ લેવાની જરૂરત છે બાળકને. જી બિલકુલ, મનીષભાઈ જોડાયા છે આપણી સાથે, તેમનો સવાલ પણ લઈ લઈએ. મનીષભાઈ, ક્યાંથી જોડાયા છો આપ? આપના જન્મ સ્થળ અને સમયનું નામ સાથે સવાલ પણ. ગાંધીનગરથી મનીષ વ્યાસ વાત કરું છું. જન્મ તારીખ છે 17/5/83 અને બર્થ સ્થળ છે ચાણસમાં અને બર્થ સમય છે સાંજે 6:04. આપનો સવાલ?
સવાલ એ છે કે આપણે મહેનત કરવા છતાં એનું ફળ નથી મળતું અને એક્સપેન્સીસ વધારે આવે છે એમાં. મનીષભાઈ, એક તો તમે છે ને ગુરુનું નંગ પહેરી શકો છો 5 થી 6 કેરેટનું ઇન્ડેક્સ ફિંગરમાં, પહેલી આંગળીમાં ગુરુવારના દિવસેથી આ પહેરવાનું શરૂઆત કરી દો. બીજું, તમારું જે સમય છે ફરવરી 2024થી અત્યારથી સમય સારો છે, એટલે 1.5-2 વર્ષમાં તમે જે કંઈ કરવા માંગો છો, જેવી રીતે કરવા માંગો છો કરી લો. ખરેખર તમને ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે. બિલકુલ, તો તેમના સવાલનો જવાબ તેમને મળી ગયો છે અને આગળની રાશિ પર પણ ચર્ચા કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કેનાલમાં ગાબડું. વોવા ગામે પસાર થતી માનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ભરાયા. જીરું, ઇસબગુલ સહિત પાકો પાણીમાં તરબોળ. કેનાલમાં વારંવાર ગાબડું પડતા ખેડૂતોમાં રોષ. મહીસાગરની પાનમ મેન કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોની મુશ્કેલી વધી. કાકાના ચમારિયા ગામમાં પસાર થતી કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યા. ઊભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન. ખેડૂતોએ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવાની માંગ કરી. સાબરકાંઠાના ઈડરમાં ટ્રાફિક જામમાં અટવાઈ 108 એમ્બ્યુલન્સ. તિરંગા સર્કલથી સત્યમ ચોકડી સુધીના જામમાં એક પછી એક એમ 2 એમ્બ્યુલન્સ અટવાઈ હતી. વર્ષોથી ઈડરમાં બાયપાસ રૂટની સ્થાનિકો કરી રહ્યા છે માંગ. દાહોદના ગરબાડામાં સંજીવની યોજના હેઠળનું દૂધ રસ્તે રચડ્યું. ICDS વિભાગની ઘોર બેદરકારીથી દૂધ રસ્તા પર મળતા અનેક સવાલ ઉઠ્યા. થોડા સમય અગાઉ પણ અન્ય ગામોમાં આ જ રીતે સંજીવની યોજનાનું દૂધ ફેંકાયેલું મળ્યું હતું. ગુજરાતના ખેડૂતો માટે ફરી માવઠાના માઠા સમાચાર. હવામાન વિભાગની 2 દિવસ બાદ 8 અને 9 જાન્યુઆરીએ માવઠું થવાની આગાહી. રવિવારથી જ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી. 8 જાન્યુઆરીએ અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને દમણમાં પણ માવઠાની શક્યતા. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી. ગુજરાતમાં 9મી જાન્યુઆરીએ પણ કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વલસાડ, ગીર સોમનાથમાં વરસી શકે છે વરસાદ. 2 દિવસ બાદ ઠંડીમાં આંશિક રાહત મળવાનું પણ અનુમાન. ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર. હવામાન નિષ્ણાંત બલાલ પટેલે કરી માવઠાની આગાહી. ગુજરાતમાં 2 દિવસ બાદ 3 દિવસ સુધી માવઠાની શક્યતા. આવતીકાલથી મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હવામાન પલટાશે. 8 થી 10 જાન્યુઆરી ગુજરાતમાં માવઠાના એંધાણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જિલ્લામાં થઈ શકે કમોસમી વરસાદ. બનાસકાંઠા અને મહેસાણાના ભાગમાં પણ માવઠાની આગાહી. ગુજરાત પર ફરી એક વખત માવઠાનું સંકટ. આગાહીકાર પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી. 8 અને 9 જાન્યુઆરીએ રાજ્યના ઘણા ભાગોમાં થઈ શકે છે માવઠું. કમોસમી વરસાદથી રવિ પાકમાં થઈ શકે છે મોટું નુકસાન. 9મીએ વરસાદની તીવ્રતામાં વધારો થશે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થશે. ગાંધીનગર, આણંદ, ગોધરા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણમાં પણ વરસાદની આગાહી. ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત. 9 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાયું. રાજકોટ, દીવ અને કેશોદમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો. ઉત્તરાયણના દિવસે ગુજરાતમાં રહેશે વાદળછાયું વાતાવરણ. હવામાન નિષ્ણાંત બલાલ પટેલના મતે ઉત્તરાયણના દિવસે આંચકાનો પવન ફૂંકાઈ શકશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો પવન, જ્યારે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાક 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. અંબાલાલ પટેલના મતે કચ્છમાં પતંગ રસિયાઓની ઉત્તરાયણ સુધરશે. મકર સંક્રાંતિના દિવસે સૌથી વધુ હવા કચ્છમાં રહેશે. પ્રતિ કલાક 6 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી. વલસાડમાં ધડોઈ ફાટક પાસે અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ. બેફામ ટેન્કર ચાલકે 2 કારને ટક્કર મારી. તોતિંગ વૃક્ષ સાથે પણ અથડાયું. ટેન્કરની ટક્કરથી વૃક્ષ ધરાશાયી થયું. જો કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અરવલ્લીમાં ચીબોડા ગામમાં કારમાં આગ લાગી. ખેતરેથી ઘરે આવ્યા બાદ કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી. જોકે ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ કરાયો. આગની ઘટનામાં સમગ્ર કાર બળીને ખાખ થઈ. સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તા પર ડોક્ટરો વચ્ચે ઝપાઝપી. એક તબીબે પોતાની હોસ્પિટલ શરૂ કરતા અન્ય તબીબે ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. તબીબોની વચ્ચે થયેલ ઝપાઝપીનો વિડીયો વાયરલ થયો. જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો. હાપા પાસેની આંગણવાડીમાં તેથી ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી. એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તેમ કહેતા થઈ હતી મારામારી. બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા પહોંચેલા યુવકને લોકોએ માર માર્યો. ટોળાએ યુવકને સજા આપવા ઝાડ સાથે બાંધી મુંડન કર્યું. તાલિબાની સજાનો વાયરલ વિડીયો સરહદી વિસ્તારનો હોવાની ચર્ચા. ન્યૂઝ 18 વાયરલ વિડીયોની નથી કરતો પુષ્ટિ.
વલસાડની ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને અપાઈ તાલિબાની સજા. વાઇસ પ્રિન્સિપાલે ધોરણ 10ના 7 વિદ્યાર્થીઓને વાંસની લાકડીથી ઢોરમાર માર્યાનો આરોપ. વાલીઓએ જવાબદારો સામે કડક કાર્યવાહીની કરી માંગ. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત યથાવત. વિંછિયા પંથકના ઓરી અને લાલાવદરમાં પણ દીપડો દેખાયો. દીપડાના દ્રશ્યો કેમેરામાં કેદ થતા વન વિભાગને જાણ કરાઈ છતાં વન વિભાગની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી. રાજકોટ જિલ્લામાં દીપડાની દહેશત વચ્ચે શિયાળ શહેરમાં ઘૂસી આવી. ગોંડલ શહેરમાં નાની બજાર વિસ્તારમાં વેલકમ બેક. જ્યોતિષ ચક્રમાં હવે આગળ વધીશું અને અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જાણીશું કે શું છે રાશિ ભવિષ્ય ચિરાગભાઈ પાસેથી. હવે આપણે આવીએ 10મી રાશિ એટલે કે મકર રાશિ ઉપર. ગણેશજી કહે છે મકર રાશિના જાતકો આ અઠવાડિયે તમે મલ્ટિપલ કાર્યો કરી શકો છો. તમે નવા લોકોના સંપર્કમાં આવશો અને એ લોકો પ્રભાવશાળી લોકો તમને તમારા જીવનમાં આગળ વધારવામાં મદદગાર સાબિત થશે. પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો, ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો એ આપણા માટે સારું રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહેવાની જરૂરત છે. મકર રાશિના જાતકો માતાનું સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયે તમે જે કાર્યો વિચારેલા હતા, જે તમે ટાર્ગેટ્સ પોતાના બનાવેલા હતા, એ ટાર્ગેટ્સને અચીવ કરવામાં ઈશ્વરીય સહાયતા તમને મળી શકે છે. અને બુધનું જે ગોચર હતું એ ખરેખર મકર રાશિના જાતકો બુધ અને શનિ આપણને આ અઠવાડિયે કંઈક નવું, કંઈક અચાનક સરપ્રાઇઝિંગલી આપી શકે છે. અને ફાઇનાન્શિયલી એટલે તમારી જે આર્થિક સ્થિતિ છે એ પણ મજબૂત રહેશે. ખાલી તમારી સેહતનું ધ્યાન રાખજો. યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છો તો આ અઠવાડિયે ટાળી દેવાની જરૂરત છે. 11મી રાશિ કુંભ રાશિ. ગણેશજી કહે છે કુંભ રાશિના જાતકો આ અઠવાડિયે તમને તમારા ગુરુઓના સહયોગથી લાભ મળી શકે છે. નોકરી કરી રહ્યા છો તો ઓફિસમાં સિનિયર્સનો સપોર્ટ મળી શકે છે. ચેન્જ કરવાનું વિચાર કરી રહ્યા છો. કંઈ પણ પ્રકારનું બદલાવ, પ્રોફેશનલ બદલાવ આપણા માટે સારું રહેશે. તમારી ઉર્જાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરશો તો એ આપણા માટે સારું રહેશે. કુંભ રાશિના જાતકો આ અઠવાડિયે જે લોકો વ્યાપાર કરી રહ્યા છે નવા ક્લાયન્ટ્સ મળી શકે છે, પણ સાથે સાથે અલર્ટ મોડ ઉપર રહેવું આપણા માટે સારું છે. કોઈના ભરોસે ના રહેતા, ઉતાવળમાં કોઈ પણ કાર્ય ના કરતા, સમજદારીપૂર્વક કરો, સાવધાનીપૂર્વક કરો. અને વાહન ચલાવી રહ્યા છો તો સાવધાનીપૂર્વક વાહન ચલાવશો તો આપણા માટે સારું રહેશે. કુંભ રાશિના જાતકો અઠવાડિયું આપણું સારી રીતે નીકળશે. અને શેર બજારમાં નિવેશ કરવાનું વિચાર કરી રહ્યા છો તો એ પણ આપણા માટે ફાયદાકારક રહેશે. એન્જોય કરો. હવે આપણે આવીએ છેલ્લી રાશિ ઉપર એટલે કે મીન રાશિ ઉપર. ગણેશજી કહે છે મીન રાશિના જાતકો ચંદ્ર આપણને મનની શાંતિ આ અઠવાડિયે આપશે. તમારા માઇન્ડમાં જે નેગેટિવ થોટ્સ ચાલી રહ્યા હતા, જે એન્ઝાયટી જેવું ચાલી રહ્યું હતું, જે સ્ટ્રેસ ચાલી રહ્યું હતું, એ સ્ટ્રેસ હવે દૂર થતું દેખાશે. જીવનમાં આગળ વધવાની તકો તમને મળશે. શિક્ષણ સંબંધિત કાર્યમાં તમને સફળતા મળી શકે છે. ઉધાર લેવાનું ટાળજો, ઉધાર આપવાનું ટાળજો. ઇમ્પોર્ટન્ટલી મીન રાશિના જાતકો તમને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂરત છે. વધારે ગુસ્સો તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ અઠવાડિયું મીન રાશિના જાતકો તમારું છે, પ્લાનિંગ કરીને કરશો તો ખરેખર તમને મજા આવશે. બિલકુલ ચિરાગભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આ તમામ જાણકારી માટે. શ્રી ગણેશાય નમઃ. તો આજના મારા વિશેષ કાર્યક્રમમાં બસ આટલું. ફરી આવતા અઠવાડિયે મળીશું અને રાશિફળ જાણીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.